તમને એક સવાલ પૂછવો છે કે આ બે અક્ષરનો શબ્દ સેવા એ લોકોના જીવનમાં શું શું બદલાવ લાવી શકે છે? સેવા બે શબ્દ નામ બહુ નાનું છે પણ એની ઇફેક્ટ માણસના જીવનમાં ખૂબ છે. તમે વિચાર કરો કે મોતના ભોગે પણ સ્વયંસેવકો લોક સેવા માટે હાજર હતા. આનું નામ ટીમ. અંકિતભાઈ, રાષ્ટ્રપતિની ખુરશી એક એવી ખુરશી છે કે જેના ઉપર જે કે બી વ્યક્તિ બેસે ને તો એને ગૌરવ અનુભવ થાય કે યસ, Yes. હું રાષ્ટ્રપતિની ખુરશી ઉપર બેઠો Yes. છું. પણ આ બધાની વચ્ચે એક એવા રાષ્ટ્રપતિ પણ આવ્યા કે જેને કારણે ખુરશીને ગર્વ થાય કે મારી ઉપર કોઈ વ્યક્તિ બેઠો છે. આપને ચોક્કસથી ખ્યાલ આવી ગયો છે, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. તો ત્યારથી મને એવું લાગ્યું કે આપણે પણ કંઈક સમાજ સેવામાં શક્ય એટલું જોડાવવું જોઈએ. કેમ કે લોકોને સિવિલમાં જગ્યા નહોતી મળતી, લોકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં જગ્યા નહોતી મળતી, લોકોના બિલ તમે જુઓ તો 18 લાખ 20 લાખ આવતા હતા. Yes. અને તમે વિના મૂલ્યે સાજા કરીને મોકલો છો. મને તો એવું સાંભળવા મળ્યું છે કે લોકો જવાય તૈયાર નહોતા. હા, એમ yes. કહેતા હતા કે અમને હજી 2-3 દી રોકાવા દો, અહીં મજા આવે છે એમ. એટલે આ બધા ફેશન અને વ્યસનના સમયની અંદર આ બધું જ ઓનલાઈન થઈ ગયું, કાંઈક ઓર્ડર થઈ ગયું. પણ મિત્રો એક જ એવા છે કે જેનાથી દૂર પણ નથી થવાનું, એની માટે અને એની સાથે કાયમ માટે જીવવાનું છે. બસ. નમસ્કાર દોસ્તો, યોગેશ વિરડિયા યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ સૌના પ્રેમ અને ઉત્સાહને કારણે જ અમને એક નવી ઉર્જા મળે છે, એક નવો એનર્જી મળે છે કે અમે તમારી સમક્ષ કંઈક એવા વ્યક્તિત્વને લઈને આવીએ કે જેમના જીવનમાંથી તમને કંઈક ને કંઈક પ્રેરણા મળે અને તમે પણ તમારા જીવનમાં ખૂબ સુખ અને સમૃદ્ધિ હાસિલ કરો. તો આજે આપણે અત્યાર સુધીમાં ઘણા બધા એવા વ્યક્તિત્વને મળ્યા કે કોઈ બિઝનેસ ક્ષેત્રે આગળ હતા, કોઈ પોતાની ફિલ્ડમાં આગળ હતા, કોઈ ટેલેન્ટ ક્ષેત્રે આગળ હતા. તો આજે એવા જ વ્યક્તિત્વ સાથે આજે આપણે રૂબરૂ મુલાકાત કરવાની છે અને એમની પાસેથી, એમના જીવનમાંથી આપણે ઘણું બધું શીખવાનું છે. સો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આવા અવનવા વિડીયોઝ, અવનવા વ્યક્તિત્વને જીવનમાંથી તમે પણ કંઈક ને કંઈક શીખી શકો. સો આજે અમારી સાથે છે અંકિતભાઈ ભૂટાણી કે જેઓ યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ, વડીલો માટે જો કોઈ સુરતમાં, ગુજરાતમાં કે ઇન્ડિયા લેવલે જો કોઈ સંસ્થા કામ કરતી હોય તો એ છે માત્ર ને માત્ર યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ. સો આજે આપણે એમના પ્રમુખશ્રી સાથે, અંકિતભાઈ ભૂટાણી સાથે આપણે ઘણી બધી ચર્ચાઓ કરવાની છે કે જેમના કેવી રીતે અમને વિચાર આવ્યો, કે કેવી રીતે એમણે આ સંસ્થાની શરૂઆત કરી, બધી જ બાબતો આજે આપણે એમાંથી શીખવાની છે અને જાણવાની છે. સો અંકિતભાઈ, તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. નમસ્કાર યોગેશભાઈ. સો અંકિતભાઈના પરિચયની હું વાત કરું તો એની પહેલા મારે બે વાત તમારી સાથે શેર કરવી છે કે અંકિતભાઈ, રાષ્ટ્રપતિની ખુરશી એક એવી ખુરશી છે કે જેના ઉપર જે કે બી વ્યક્તિ બેસે ને તો એને ગૌરવ અનુભવ થાય કે યસ, Yes. હું રાષ્ટ્રપતિની ખુરશી ઉપર બેઠો Yes. છું એમ. પણ આ બધાની વચ્ચે એક એવા રાષ્ટ્રપતિ પણ આવ્યા કે જેને કારણે ખુરશીને ગર્વ થાય કે મારી ઉપર કોઈ વ્યક્તિ બેઠો છે. Yes. આપને ચોક્કસથી ખ્યાલ આવી ગયો છે, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. સો ક્રિકેટ અત્યાર સુધીમાં ઘણા બધા પ્લેયર્સો રમ્યા, પણ સચિન તેંડુલકર એક એવા ક્રિકેટર આવ્યા કે જેને ક્રિકેટને ફેમસ બનાવી દીધું. Yes. યસ. સો એમ મારા પોડકાસ્ટમાં ઘણા બધા લોકો આવે છે અને પોતે ગૌરવ અનુભવે છે કે યસ, અમારો પોડકાસ્ટ લીધો. પણ આજે અંકિતભાઈ, મને કહેતા આનંદ થાય છે કે આજે મને પોતાને ગર્વ અનુભવ થાય છે કે અમારી ચેનલમાં તમે આવ્યા, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક So, યુ યોગેશભાઈ. અંકિતભાઈ છે એ સરસ મજાના ટેક્સટાઇલના બિઝનેસ સાથે જોડાયેલા છે અને યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની સંસ્થા ચલાવી રહ્યા છે અને નિયર અબાઉટ 300 જેટલા સભ્યો એમાં એમની સાથે બહુ સારી રીતે વડીલો માટે સેવાકીય કાર્ય કરી રહ્યા છે. સો આપણે વધુ સમય ન લેતા આપણે અંકિતભાઈને જ પૂછીએ કે યસ, તમારો જ પરિચય અમારા વ્યુઅર્સને આપો, યસ, તમારા શબ્દથી જ. થેન્ક યુ યોગેશભાઈ. અમરેલી જિલ્લાના મોટા લીલિયા તાલુકાના ભેંસવડી ગામનો હું વતની છું અને 1995ની ચાલે એટલે કે 6 વર્ષની મારી ઉંમર હતી ત્યારથી સુરતમાં અમે રહીએ છીએ. ટેક્સટાઇલના વ્યવસાય સાથે છેલ્લા 17 વર્ષથી હું સંકળાયેલ છું. સાડીઓનું મેન્યુફેક્ચરિંગનું અમે કામ કરીએ છીએ અને સાથે સાથે મને મનગમતું કામ એટલે કે વડીલો માટે, ગૌ માતા માટે અમે યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી છેલ્લા 5 વર્ષથી કરતા આવ્યા છીએ. ખૂબ સરસ. અમરેલી જિલ્લાના ભેસવડી ગામના તેઓ વતની છે અને છેલ્લા 17 વર્ષથી ટેક્સટાઇલના બિઝનેસ સાથે જોડાયેલા છે. તો આપણે ઘણા બધા સવાલોની ચર્ચા કરવાની છે. તો જો તમને એમ લાગે કે યસ, આ વિડીયો છે મારા મિત્રોને, મારા સંબંધીઓને હું શેર કરી શકું તો ફ્રી ઓફ કોસ્ટ જ છે, શેર કરી દો. કંઈક ને કંઈક ચોક્કસથી શીખવા મળશે. સો અંકિતભાઈ, તમારી જે સંસ્થા છે, બરાબર છે, યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ, એ સુરતની નામાંકિત સંસ્થાઓની એક છે. હું ઘણા બધાના મને ઓપનિંગના કાર્ડ્સ જોવા મળે છે, બરાબર છે, ઇન્વિટેશન કાર્ડ આવે છે. તો મેં આ યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ, એમનું નામ હોય છે ને હોય જ છે.
તો તમને આ સેવા કરવાનો વિચાર કેવી રીતે આવ્યો અને ક્યારે આવ્યો? યોગેશભાઈ, તમે સવાલ સરસ કર્યો છે. આમ તો મારી ઉંમર 18 વર્ષની હતી ત્યારે સુરત શહેરમાંથી, સુરતથી સોમનાથ બેટી બચાવો અભિયાન સાથેની એક રેલી યોજાણી, જે ગોવિંદ કાકા ધોળકિયાની આગેવાનીમાં સુરતથી સોમનાથ ગઈ. આ 5 દિવસ દરમિયાન હું અને મારા 10 જેટલા મિત્રો અમે સાથે એ રેલીની અંદર સમાજ સેવામાં જોડાયા હતા. અને એ રેલી 25 ઓક્ટોબર 2008 થી સુરતમાં શરૂઆત થઈ હતી અને 31 ઓક્ટોબર 2008 સોમનાથ ખાતે એ રેલી પૂર્ણ થઈ હતી. આ 6 દિવસના સમયગાળા દરમિયાન આપણે એક બેટી બચાવવાનો સંદેશ લઈને આખા ગુજરાતની અંદર ફર્યા હતા. ત્યારે અમને એવું ફીલ થયું હતું કે નહીં, સમાજ સેવા કરવાથી કેટલો આનંદ, કેટલો ઉત્સાહ આપણને વધે છે. તો ત્યારથી મને એવું લાગ્યું કે આપણે પણ કંઈક સમાજ સેવામાં શક્ય એટલું જોડાવવું જોઈએ. એમ કરતા કરતા ત્યારે બિઝનેસમાં પણ મારી પાપા પગલી હતી. 2016 સુધી આર્થિક રીતે સુખી સંપન્ન થયા, પગભર થયા અને ઈશ્વરે ઘણું બધું આપ્યું. ત્યાર પછી 2016 થી અમે સામાજિક પ્રવૃત્તિમાં કાર્યરત થયા. બહુ સરસ રીતે તમે કીધું કે ભાઈ 2016 પછી તમે આ સેવાકીય પ્રવૃત્તિમાં આવવાનો તમે નિર્ધાર કર્યો. હવે એના જ રિલેટેડ મારે તમને એક સવાલ પૂછવો છે કે આ 2 અક્ષરનો શબ્દ સેવા હમ. એ લોકોના જીવનમાં શું શું બદલાવ લાવી શકે છે? તમે તો અત્યારે 300 જેટલા સભ્યો તમારી સાથે જોડાયેલા છે, Yes, વ્યક્તિઓ yes. જોડાયેલા છે. તો કંઈક ને કંઈક તમને એવા અનુભવ થયા હશે કે સેવા કરવાથી વ્યક્તિના જીવનમાં અથવા તો વ્યક્તિનામાં શું શું બદલાવ આવી શકે છે? Yes. યોગેશભાઈ, સેવા 2 શબ્દ, નામ બહુ નાનું છે પણ એની ઇફેક્ટ માણસના જીવનમાં ખૂબ છે. શા માટે? કે માનવ જીવન આપણે પોતાના માટે તો કંઈક કરીએ છીએ અને બધા જ કરે છે, પણ જો બીજા માટે કંઈક થઈ જાય અને એ પણ નિસ્વાર્થ થઈ જાય તો એને સેવા કહી શકાય. એવું કહેવાય કે ભાઈ, પર્વતની સમૃદ્ધિ એની ઊંચાઈ છે અને એવી જ રીતે સમુદ્રની સમૃદ્ધિ એની ઊંડાઈ છે. જેમ નદીનું વહેવું અને વાદળનું ઉડવું એ એની સમૃદ્ધિ છે, હા. અને એવી જ રીતે જો તમે બીજા માટે, તમારું હૃદય બીજા માટે ધબકી શકે તો તમે પણ સમૃદ્ધ માણસ છો અને એ વાહ. તમારી સમૃદ્ધિ છે, એવું વાહ. હું સમજુ છું. બરાબર. બીજી વાત રહી, 2016 થી સામાજિક સેવાની અંદર અમે જોડાયા. પણ જ્યારે બિઝનેસ કરતા સવારે ઘરેથી નીકળીએ અને સાંજે બિઝનેસ પરથી પાછા ફરીએ, ત્યારે એવું જ લાગતું કે આ એક રોજિંદુ જીવન થઈ ગયું હતું. કે ન બીજા સાથે કાંઈ લેના દેના, આપણે આપણું કામ કરતું જવાનું, બસ આપણી મસ્તીમાં મસ્ત રહેવાનું. પણ ક્યારેક કોકની વેદના, કોકની પીડા, આ કોકની પીડાને વાચા આપવાનું કામ જ્યારથી કરતા થયા છીએ, ત્યારે અમે ખુદ પણ ડેવલપ થયા છીએ. કારણ કે નાનો બિઝનેસ કરતા છતાં પણ અમને સમય નહોતો મળતો. આજે આટલો મોટો બિઝનેસ કરી રહ્યા છીએ અને છતાં પણ અમને સમય મળે છે સેવા કરવાનો. એનું કારણ આ બીજા માટે આપણું હૃદય ધબકે છે ને, એ છે. અને સેવા કરવાની વાત તમે કરી કે એનાથી શું તમને અસર થઈ, તો સેવા કરવાથી અમે લોકોને મળતા થયા, લોકોની વેદનાઓ જાણી. તો અમને ખુદને એવું થયું કે ઈશ્વરે તો જીવન આપણને ખૂબ સારું આપ્યું છે. Yes. આપણી પાસે એટલું બધું છે કે જેવું લોકો પાસે, સમાજમાં ઘણા બધા પાસે નથી. લોકો ઝંખે છે આવું મેળવવા માટે. એક સમયે સુરતની અંદર આવ્યા ત્યારે આપણી પાસે કંઈ જ કાંઈ જ નહોતું. નહોતું. ધીરે ધીરે કમાતા થયા, આર્થિક રીતે સુખી સંપન્ન થયા. પણ આ સેવાના માધ્યમમાં આવ્યા, લોકો સાથે વાતચીત કરવાની ખબર પડી, લોકોની વેદના, લોકોની પીડા જાણતા હતી, ત્યારે આપણને પણ એવું થયું કે નહીં, લોકો માટે કંઈક કરવું છે. અને લોકો માટે કંઈક કરવાનો નિર્ધાર અને સંકલ્પ થયો ને, ત્યાર પછી કમાતા પણ વધારે થયા. Yes, yes. યોગેશભાઈ, બહુ સરસ વાત કરી અંકિતભાઈ તમે. મેં એક જગ્યા પર વાંચ્યું હતું કે ભાઈ તમે પોતાના માટે માગો છો તો ઈશ્વર તમને એટલું આપે છે. યસ, તમે પરિવાર માટે માગો છો તો ઈશ્વર તમને એટલું આપે છે. યસ, પણ જ્યારે તમે એવો નિર્ધાર કરી લો છો કે મારે સોસાયટી માટે, મારે સમાજ માટે, મારે લોકો માટે કંઈક કરવું છે, હા, ત્યારે ઈશ્વર તમને પાછું એટલું જ આપે છે. યસ, 100%. યસ. એમ તમારા સાથે ઘણા બધા બિઝનેસમાં લોકો જોડાયેલા છે. હા. એમાં બી તમે જોયું હશે કે ભાઈ સંસ્થામાં જોડાયા અથવા તો કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા પછી એમના બિઝનેસમાં બી ઘણો બધો વધારો થયો હશે. યસ, મારી સાથે ઘણા બધા લોકો જોડાતા ગયા અને જોડાતા ગયા અને અમે એક આખો પરિવાર બનાવ્યો યસ. કે દરેક વ્યક્તિનો વિકાસ હોવો જોઈએ. વિકાસ. અમે શરૂઆતમાં જે મિટિંગો થતી એમાં તમે વ્યક્તિ વિકાસ કેન્દ્ર બોલતા. યસ. ફક્ત ને ફક્ત સેવા એવું નહીં. હા, હા. યોગેશભાઈ, ભૂખ્યા પેટે ભક્તિ ન થાય. ના થાય. આવું હું મારા દરેક મિત્રોને કહેતો, દરેક સ્વયંસેવકોને પણ કહેતો કે દરેક વ્યક્તિનો ધંધાની અંદર પણ વિકાસ હોવો જોઈએ. આજે અમે 300 વ્યક્તિઓનું ગ્રુપ અમારું બન્યું, 300 લોકો બન્યા. અંદરો અંદર પરસ્પર બિઝનેસ કઈ રીતે વધે. યસ. આજે મારી સાથે ઘણા બધા યુવાનો જોડાયેલા છે. એમાં જિગ્નેશભાઈ ઢોલા છે, Yes. વિપુલભાઈ નસીદ છે, ભાવેશભાઈ કાકડિયા છે, પરેશભાઈ ધામેલિયા, દ્વારકેશભાઈ સુરાણી, રવિભાઈ કાપડિયા, મેહુલભાઈ રાબડિયા, આવા અનેક મિત્રો આપણી સાથે જોડાયેલા. Yes. પણ આ બધા જ મિત્રો
એકાબીજા સાથે પણ કઈ રીતે પારદર્શકતાથી બિઝનેસ કરી શકે અને એ વ્યક્તિનો પણ વ્યક્તિગત ગ્રોથ થાય, આવા પ્રયાસ સાથે અમે સેવા કરી રહ્યા છીએ. વાહ ભાઈ વાહ. મતલબમાં સેવા તો કરવાની જ છે, પણ સાથે સાથે બીજા વ્યક્તિઓ કેવી રીતે આગળ વધે યસ. એ પણ આપણો એક સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ હા. રહેલો છે કે યસ. સો બહુ સરસ રીતે અ, વાત કરી અંકિતભાઈએ કે ભાઈ સેવા તો કરીએ જ છે, પણ સાથે સાથે વ્યક્તિત્વનો વિકાસ થાય એના માટે પણ અમે ચોક્કસથી કાર્યો કરીએ છીએ. હવે હમણાં ઘણા સમયથી એક ટોપિક બહુ જ ચર્ચામાં છે હમ. અને એ લગભગ મારા વ્યુઅર્સ બધાને ક્યાંક ને ક્યાંક એમણે નામ સાંભળ્યું છે, અને એ નામ છે સંસ્કૃતિ ધામ. યસ. યસ. સો એના માટે આપણી ટીમ અને આપણી ટીમના 300 યુવાનો મહેનત કરી રહ્યા છે. હમ. તો અમારા જે વ્યુઅર્સ છે એને તમે એ જણાવો કે આવો વિચાર કેવી રીતે આવ્યો તમને? આ સંસ્કૃતિ ધામ છે ને મારો મનગમતો વિષય છે. બરાબર. મારા જાહેર જીવનમાં કે બિઝનેસ ક્ષેત્રમાં દરેક જગ્યાએ હું સંસ્કૃતિ ધામનું વાત કરતો હોઉં છું. કેમ કે એ મારો એક ગોલ છે કે વડીલો માટે તો અમે વર્ષોથી કામ કરતા હતા. એક સમય એવો હતો, કોરોના કાળની પહેલા એક સંસ્થા સાથે અમે સમૂહ લગ્નમાં જોડાયા હતા. સમૂહ લગ્નની અંદર અમારે સેવા આપવાની હતી. હું અને મારા મિત્ર સંજયભાઈ જ્યારે અમે એ કામ પતાવીને રાત્રે આવી રહ્યા હતા, ત્યારે કાપોદરા ખાતે એક માજી લગભગ રાતના 1 વાગ્યા હતા યોગેશભાઈ. ઓહો. એક માજી એકલા જઈ રહ્યા હતા અને વાકા વાકા લગભગ 90 વર્ષ કરતા પ્લસ એની ઉંમર હશે. અમે અમારી ગાડી જતી હતી અને બંને મિત્રો વાતો કરતા કરતા ઘરે જઈ રહ્યા હતા અને રાતે લેટ થઈ ગયું તો ઉતાવળમાં હતા. છતાં પણ અમારી ગાડી આગળ વહી ગઈ એટલે મને વિચાર આવ્યો કે આટલી રાતે આ માજી, અમે ગાડી પાછી વાળી. અમે બંને મિત્રોએ માજીને પૂછ્યું કે માજી તમારે ક્યાં જવું છે? અમને એમ હતું કે કોઈ રોડ ઉપર રહેતા હશે, પણ એણે અમને કીધું કે આમ જવું છે, આમ જવું છે, અને અમે એને 2 વખત લઈ ગયા તો એ સામેના પેટ્રોલ પંપમાં ગયા. ત્યાં પણ એને રસ્તો નહોતો મળતો એટલે અમે ખબર પડી ગયા કે માજીને કાંઈ શુદ્ધ બુદ્ધ જાજી છે નહીં. તો એનું ઘર કઈ રીતે ગોતવું, આવા અમે પ્રયાસો કરી રહ્યા હતા. લગભગ કલાક સવા કલાક વીતી ગઈ છે. ત્યાં 2 છોકરાઓ ગાડી ઉપર આવ્યા અને કે "એ માજીને ક્યાં લઈ જાવ છો?" અમારા માજી છે. એટલે અમે કીધું આ માજી ભૂલા પડેલા છે, ક્યારના ઘર ગોતે. તો એ 2 છોકરાઓ માજીને મળ્યા ખીજાવા કે તમને ઘરમાં બંધ કરીને જાય છે તોય તમે નીકળી જાવ છો ને વારે વારે આવું કરો છો ને. એટલે મેં પૂછ્યું ભાઈને કે ભાઈ તમે ક્યાં ગયા હતા માજીને મૂકી? તો એણે એવું કીધું અમે પીપોદરા પાસે ક્યાંક મંદિરે ગયા હતા માતાજીના. તો ત્યારે પણ મેં એને કીધું કે પેલા ઉમરાવાળીને સાચવો, ડુંગરાવાળી તો રાજી થશે. એટલે એ સમય દરમિયાન આ સવા કલાકમાં મેં અને મારા મિત્ર સંજયભાઈ લગભગ યોગેશભાઈ 5 થી 7 જેટલા સંસ્થાઓને ફોન કર્યા કે જે વૃદ્ધાશ્રમ ચલાવતા હોય, કે આ માજીને સવાર સુધી તમે રાખો, સવારે અમે કાંઈક એની વ્યવસ્થા કરશું, અથવા કે આ માજીને ત્યાં રાખો, કોઈ લેવા ન આવે ત્યાં સુધી. પણ અમુક જગ્યાએ ફોનમાં વાત થઈ, અમુક જગ્યાએ રાત્રિનો સમય હોવાથી ફોનમાં વાત ન થઈ શકી. તો ત્યારે એવો જવાબ મળેલો અમને કે એવી રીતે રખડતા હોય ને એને અમે નથી રાખતા એમ. અમારે પેલા ટેલી કરવું પડે, દીકરા દીકરીઓ ન હોય કે એની પાસે કાંઈ ન હોય તો રાખીએ છીએ. કાંઈ વાંધો નહીં, વાત સાચી છે વાત એ. અને દરેક સંસ્થાઓના પોતપોતાના રૂલ્સ પેલા હોય છે. તો ત્યારે પણ મને એવો વિચાર આવ્યો કે ભાઈ આજે હું પણ યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું એટલે હું લીડ કરી રહ્યો, આપણે નિમિત્ત માત્ર છીએ. પણ હું એવું સમજુ છું કે સંસ્થા હું ચલાવું છું પણ એ કાંઈ મારા બાપુજીની પેઢી નથી. સમાજના પૈસા થકી આપણે આ ચલાવીએ છીએ. NGO એટલે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, કે ગવર્મેન્ટના નેજા હેઠળ ચાલતું ઓર્ગેનાઇઝેશન. તો એની અંદર એવા કોઈ રૂલ્સ ન હોવા જોઈએ કે વ્યક્તિને તકલીફ પડે. બસ માણસની પીડા એ આપણી પીડા છે. તો એ સમયે પણ લગભગ આ 2018ની હું વાત કરી રહ્યો છું. તો એ સમયે પણ મને એવું થયું કે જે સંસ્થાને તમે દાન આપ્યું હોય, જે સંસ્થાને તમે આર્થિક રીતે હેલ્પફુલ થયા હોય, કોઈના બર્થડે તમે ત્યાં ઉજવાઓ, છતાં પણ એ તમને સવાર સુધી કોઈ આવી રીતના નિરાધાર કે બેશુદ્ધ વડીલને સાચવવાની ના પાડે તો સ્વાભાવિક છે કે આપણને અંદરથી તકલીફ થાય. તો એ સમયે પણ મને એવું થયું કે આપણે પણ વડીલો માટે કંઈક કરવું જોઈએ. તો ત્યારે મને એવો વિચાર હતો કે વૃદ્ધાશ્રમ કહીએ, પણ વૃદ્ધાશ્રમ મને મગજમાં બેસતું નહોતું, ફિટ નહોતું બેસતું. પણ એ પછી અમે આઇસોલેશન સેન્ટર શરૂ કર્યો. આઇસોલેશન સેન્ટર અમે એની અંદર ઝાડ મૂક્યા, કુંડા મૂક્યા, આખો મસ્ત મજાનો હોલ બનાવ્યો અને તમને એવું ન લાગે કે અમે દવાખાનામાં આવ્યા છીએ. તો ત્યારે મને એવો વિચાર આવ્યો કે આ વડીલો આની અંદર જે રહે છે ને એ સાજા એટલા માટે જ થાય છે કે એને સારું વાતાવરણ મળે. તો સંસ્કૃતિ ધામનો વિચાર પણ આવી જ રીતે આવેલો છે કે વડીલોને જો વૃદ્ધાશ્રમમાં જ રાખવા હોય તો એક બિલ્ડિંગમાં પણ રાખી શકાય, પણ એ વડીલો કુદરતના સાનિધ્યમાં જીવી શકે એટલા માટે અમારે સંસ્કૃતિ ધામ બનાવવું છે. અને સંસ્કૃતિ ધામની અંદર યોગેશભાઈ, જે વડીલ આવે એ વડીલોને જીવવું જ પડે એવું સંસ્કૃતિ ધામ બનવાનું છે કે ભાઈ નિરાધાર વડીલો માટે માવતર ભવન બને,
સુરતમાં પરિવાર સાથે રહેતા વડીલો માટે અતિથિ ભવન પણ બને. 2 દિવસ, 4 દિવસ, 5-10 વડીલો સાથે રહીને રોકાવા માટે જઈ શકે. અને ન્યા વડીલોને શું સુવિધા હોય કે ત્યાં રામજી મંદિર હોય, વડીલોનો ઓટલો હોય, ગૌશાળા હોય, યજ્ઞશાળા હોય, સત્સંગ ભવન હોય. આવા કુદરતના સાનિધ્યમાં વડીલો જીવી શકે એટલા માટે અમે સંસ્કૃતિ ધામ ધોરણપારડી ગામ કામરેજ ખાતે ગાય પગલા મંદિરની બાજુમાં બનાવવા માટે જઈ રહ્યા છીએ. વાહ. સો દર્શક મિત્રો, અહીંયા પણ હું તમને પણ અપીલ કરું છું કે તમને પણ જો ભગવાને ખૂબ સારી અને સુખ સમૃદ્ધિ આપી હોય તો તમને એમ લાગે કે યસ, હું પણ આ સંસ્થામાં જોડાઈ શકું છું અથવા તો યથાશક્તિ મારું યોગદાન આપી શકું છું, તો નીચે નંબર્સ આપેલા છે, તમે પણ સંસ્થાનો સંપર્ક કરી શકો છો. અને અંકિતભાઈ બહુ સરસ મજાની લાઈન કહે છે કે ભાઈ, તમને તમારા જે કંઈ બી તમે દાન આપશો ને એનું 100% પુણ્ય Yes, તમને મળશે. yes. યસ, બરોબર છે. તમને પોતાને ગર્વ થશે કે મેં જે પૈસા આપ્યા છે એ યોગ્ય જગ્યાએ આપેલા Yes, છે. આ આ અમારો અમારી સંસ્થાની અમે ટેગલાઈન બનાવેલી યસ, છે. આ અમારો સ્વ અનુભવ છે. યસ. એટલે જો તમને એવું લાગે છે કે યસ, મારા જે પૈસા છે એને હું સારી જગ્યા પર વાપરવા માંગુ છું, તો નીચે નંબર્સ આપેલા છે, તમે ત્યાં એમનો સંપર્ક કરી શકો છો. તમે સંસ્થાની મુલાકાત પણ લઈ શકો છો. સંસ્થાના કોઈ પ્રતિનિધિ તમને ચોક્કસથી ત્યાં મુલાકાત કરવા માટે લઈ જશે. સો સંસ્કૃતિ ધામનું આપણે નિર્માણ કરવા જઈ રહ્યા છીએ ને તમે એમના લીડર છો, બરાબર છે. તો ખાલી એક લીડર ખાલી સપનું જોઈ લે તો એનાથી કંઈ થતું નથી. હા, MS ધોની છે એમ ધારી લે કે ભાઈ મારે વર્લ્ડ કપ જીતવો છે, તો એના એકલાથી નથી જીતી શકાતો એમ. યસ, એમ તમારી સાથે પણ તમારી એક મજબૂત ટીમ છે, હા. બરાબર છે. તો આ ટીમ વિશે તમે શું કહેવા માંગો છો? યસ. યોગેશભાઈ, ટીમની તમે વાત કરી ને, હા. ટીમ વિશે હું કહેવા બેસું ને તો લગભગ એક દિવસ આખો જોઈએ તો માંડ પતે. એક આખી કથા બને. કથા બને. હા. અમારી ટીમની એક આખી કથા બને. શા માટે એ તમને કહું. કોરોના પછી આ વૈશ્વિક મહામારીની અંદર નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન એવું એનાઉન્સ કરે કે આજથી 14 દિવસ માટેનું પ્રથમ લોકડાઉન છે. તો આપણને એવો વિચાર આવે કે રોજનું કમાઈને રોજે ખાવાવાળા પરિવારોનું શું થશે. શું થશે? 2 વસ્તુ જ થાય, કાંઈને ભૂખ્યા સુઈ જવું પડે હા. અને કાંઈને ચોરી કરવી પડે. ચોરી કર. હા, 100%. આવા આશય સાથે સોસાયટીની અંદર રહેતા નાના પરિવારો કે જે પોતાના માતા પિતાને પણ સાચવે છે, પોતાના બાળકોનું પણ લાલન પાલન કરે છે અને સમાજની વચ્ચે બહુ સુવ્યવસ્થિત રીતે રહેવાનો એક પ્રયાસ કરે છે. તો આવા પરિવાર માટે અમે કરિયાણા કીટ વિતરણનો એક જાહેરાત કરીએ છીએ ગ્રુપની અંદર કે લોકડાઉન દરમિયાન આવા પરિવારોને આપણે કરિયાણું પૂરું પાડીશું. કમસે કમ એની જમવાની વ્યવસ્થા તો થઈ શકે. Yes. ત્યારે મારી આખી ટીમ લગભગ 100 જણાના મેસેજ પડે છે ઓહો. કે આપણે તૈયાર છીએ, તમે બોલો ક્યાં લાગવાનું છે. આ પોતાના પણ- જીવના જોખમે યસ, મતલબમાં. પણ કલેક્ટરમાંથી અમને 10 પાસ મળ્યા હતા. બરાબર. તો 10 જણા દિવસ અને રાત જોયા વગર, કોરોનાનો ડર રાખ્યા વગર કામે લાગી ગયા. ઓહો. બીજી વાત, કોરોનાની બીજી લહેર દરમિયાન જ્યારે સિવિલ સ્વિમેરના દરવાજા બંધ થાય છે, આઇસોલેશન સેન્ટર કરવાનો મને વિચાર આવે છે કે આઇસોલેશન સેન્ટર આપણે શરૂ કરીએ તો લોકોને મહદ અંશે આપણે લાભ આપી શકીએ. ત્યારે મેં જાહેરાત કરી. રાત્રિ કર્ફ્યુના કારણે અમે 21 મેમ્બરો ભેગા થયા અને એમાં પણ એવું જ નક્કી થયું કે આઇસોલેશન સેન્ટર અંકિતભાઈ કરો, જે કરવું પડે એ કરશું. ઓહો. જે કરવું પડે એ. તમે વિચાર કરો કે મોતના ભોગે પણ સ્વયંસેવકો લોક સેવા માટે હાજર હતા. હા. આનું નામ ટીમ. ટીમ. આ યુવા સંસ્કૃતિની ટીમ. ટીમ. બીજી વાત, ટૂંક સમય પહેલા સંસ્કૃતિ ધામની જગ્યા રાખીને સંસ્કૃતિ ધામના ભૂમિદાન અર્થે અમે ગણપતિ બાપ્પા મહોત્સવ 2024 નો આરંભ કર્યો. લગભગ ગણપતિ મહોત્સવને એક જ મહિનાની વાર હતી અને અમે ડિસાઈડ કર્યું કે આપણે ગણપતિ મહોત્સવ કરીએ સંસ્કૃતિ ધામના ભૂમિદાન અર્થે. તો એ 30 દિવસના સમયગાળામાં આખો ગણપતિ બાપ્પા મહોત્સવ ડિઝાઇન થયો. એ 10 દિવસ સુધી 100 જેટલા સ્વયંસેવકોએ 4 ધામનું પ્રદર્શનથી લઈને રોજે સ્ટેજના ડાયરા સુધી ગણપતિ બાપાના લોકો દર્શન કરે ત્યાં સુધીની વ્યવસ્થા અમારી ટીમે કરી હતી. એટલે આ ટીમ વિશે યોગેશભાઈ હજી તમને વાત કરવા બેસું તો સવાર પડે. યસ. ખરેખર આવી ટીમ હોય ત્યારે જ આપણે કઈ પણ સેવાનું સપનું જોઈ શકતા Yes. હોઈએ છીએ. એમ ખાલી એક વ્યક્તિથી કઈ વસ્તુ થતી નથી. હા. સો મને જાણવા મળ્યું કે ભાઈ હું પણ તમારી એક સંસ્થાનો અને આપણી સંસ્થા એમ તો કહીએ તો ઘણા બધા સારા લોકો જોડાયેલા છે, એજ્યુકેટેડ લોકો છે. એના વિશે Yes. થોડીક અમારી ટીમ, અમારા જે વ્યુઅર્સ છે એમને આપો. ઓકે. અલગ અલગ એસોસિએશનો હા. અને અલગ અલગ ફિલ્ડના લોકો આપણી સાથે જોડાતા ગયા. 2016 થી સેવા તો કરતા આવતા હતા, હા. પણ દરેક વ્યક્તિના મનમાં એવું હોય છે કે ભાઈ જો યોગ્ય પ્લેટફોર્મ હોય ને Yes. તો આપણે પણ કાંઈક ને કાંઈક યથાશક્તિ યોગદાન Yes. આપીશું. કોઈ શ્રમદાન આપે, હા. કોઈ વિચારોનું દાન વિચારો. આપે, યોગેશભાઈ જેમ Yes. તમે અમને કંઈક આઈડિયા આપો Yes. છો, વિચારોનું દાન Yes. આપે, કોઈ આર્થિક દાન આપે. આર્થિક. મારી સાથે આન્યા ટેક્સટાઇલથી ડોક્ટર હરેશભાઈ બલર જોડાણા. ઓહો. એ ટેક્સટાઇલની અંદર ખૂબ મોટું કામ છે બરાબર. અને છતાં પણ આ યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની સેવાઓમાં ખભે ખભો મિલાવીને કાર્ય કરે. ઓહો.
અમારી સાથે રેપિયર જેકાર્ડ વિવર્સ એસોસિએશનના પ્રમુખ સી.કે. માણિયાભાઈ જોડાણા. ઓહો, એની સાથે આખી અમની ટીમ જોડાણી. બરાબર. એવી જ પાછી સિક્યોર એમ્બ્રોઇડરી થ્રેડ એન્ડ ઝરી એસોસિએશનની ટીમ અમારી સાથે જોડાણી, દીપકભાઈ કુકડિયા અને સૌ મિત્રો. હા. જિગ્નેશભાઈ ઢોલા છે તો આટલું મોટું ટર્નઓવર પોતાનું હોય, સુરતના સૌથી મોટું એમ્બ્રોઇડરી ખાતું હોય તો એ જિગ્નેશભાઈનું છે. Yes. એવા વ્યક્તિઓ આપણી સાથે જોડાણા. આપણી સાથે શિક્ષકો જોડાણા, ડોક્ટરો જોડાણા, એડવોકેટ જોડાણા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સીએ જયસુખલાલ ઓહો. કાનાણી, પાયાના પથ્થર, હા. પહેલેથી આપણી સાથે જોડાયેલા. આવા સૌ વ્યક્તિઓ સાથે જોડાતા ગયા. કોઈ બેંકના કેશિયરો છે, કોઈ બિઝનેસમેનો છે, ટેક્સટાઇલ માર્કેટની અંદર સાડીનું મોટામાં મોટું કામ છે એવું શિવ સાડીના કુણાલભાઈ ગઢિયા, જિગ્નેશભાઈ ભીકડિયા અમારી સાથે જોડાણા. મોટિવેશન અને ટ્રાન્સફોર્મેશનલ સ્પીકર Yes. આપણા સૌના જાણીતા છે એવા જાણીતા. મનીષભાઈ વઘાસિયા Yes. અમારી સાથે જોડાણા. આઈડિયલ ઇન્સ્ટિટ્યૂટ Yes. થી યોગેશભાઈ વિરડિયા, એટલે આપ પોતે પણ અમારી સાથે જોડાય Yes. એનો અમને યોગેશભાઈ ગૌરવ Yes. છે. કારણ કે પોતાની ફિલ્ડની સાથે સાથે એક અંકિત બુટાણીને સપોર્ટ આપવાના ભાવથી નહીં, Yes. પણ એક સમાજ સેવાનું કાર્ય થઈ રહ્યું છે, ગૌ માતાનું કાર્ય Yes. થઈ રહ્યું છે અને વડીલ સેવાનું કાર્ય થઈ રહ્યું છે, એના માટે આ લોકો જોડાયા છે. Yes. અને ખરેખર એક આ એવું કહેવાય ને કે સમૂહ ભાવના Yes. અને પ્રગતિશીલ વિચારો થકી જ દિવ્ય સમાજનું નિર્માણ થતું હોય છે. વાહ ભાઈ, વાહ. એટલે આ અમારી આખી ટીમ આવી રીતે બનતી ગઈ છે અને ટીમમાં આવા લોકો કાર્ય કરી રહ્યા છે, જેના થકી આજે સંસ્કૃતિધામ ખૂબ નજીક આવી રહ્યું છે. યોગેશભાઈ, 100%. અને લગભગ બધા જ લોકોની એક પ્રાર્થના છે કે બહુ જોરશોરથી અને બહુ સરસ રીતે એનું ભૂમિપૂજન થઈ જાય, ખાતમુહૂર્ત થઈ જાય અને ભવ્યથી ભવ્ય સંસ્કૃતિ ધામ છે સુરતને ભેટ મળે. યસ, હવે અંકિતભાઈ, મારો એક પર્સનલ સવાલ છે, બરાબર છે, કે તમે આટલા સેવાકીય કાર્યોમાં જોડાયેલા છો, એમ સવારથી લઈને સાંજ સુધી ક્યારેક તો ખાતું મૂકીને સેવાકીય કાર્યક્રમમાં જ અમે તમને જોયા છે કે કોઈનું આ કાર્ય, કોઈનું આ કાર્ય અટવાય છે, કોઈનું Yes. દવાખાનાનું કાર્ય અટવાય છે. તો આ કારણે ક્યારે પરિવારમાં તકલીફ આવી હોય એવું ખરું કે ભાઈ ઘરેથી તમને ના પાડતા હોય કે ભાઈ બહુ થઈ ગયું, બહુ સેવાનું કામ થઈ ગયું? આવું ઘણી વખત કંઈક પ્રસંગમાં જવાનું હોય ને તમે એમ કીધું હોય કે ભાઈ ઘડીક વાર રાહ જુઓ, હું આવું છું, એમ હા. એવું કહીને તમે કલાક પછી ગયા હોય ને કંઈ જવાનું મોડું થઈ ગયું હોય ને ક્યાંક તમારે સાંભળવું પડ્યું હોય ઘરના લોકોનું, આવી કોઈ ઘટના ખરી અમારે? તમને એવું લાગે છે કે પરિવારમાંથી કાંઈ આવી તકલીફ હોય તો હું અહીં પહોંચ્યો હોય એવું? 100%ની વાત છે. પરિવારનો Yes. સપોર્ટ હોય ત્યારે હા. જ અહીંયા સુધી. નહીં, પણ આવું બની શકે. Yes. કારણ કે ઘણી વખત એવી ઘટનાઓ બની છે કે મારા સાઢુભાઈની દીકરીનો જન્મદિવસ હતો. આ એક 2 વર્ષ પહેલાની વાત છે. બરાબર. કોરોનાનું આઇસોલેશન પત્યું એની પછીના વર્ષે એક હોસ્પિટલાઇઝ કેસ હતો અને ત્યાં કઈ તકલીફ હશે અને મારે જવું પડે એમ હતું. મને 2-3 વખત ફોન આવ્યા, ફોનમાં લાઇઝનિંગ ચાલુ હતું. હું સરથાણા જકાત નાકા પહોંચ્યો હતો. મારા વાઈફને મેં એવું કીધું કે તમે નીચે ઉતરો, ત્યાં હું આવું છું ને આપણે બેસીને સીધા નીકળી જઈએ. તો ત્યારે એવું થયું કે સરથાણા જકાત નાકાથી મેં ગાડી વાળી કેનાલ રોડે લઈને અમે હોસ્પિટલ ગયા. હું એ ભૂલી ગયો કે અહીંયા મેં નીચે ઉતરવાનું કીધું છે, કેમ કે ફોન એક ધારા ચાલુ હતા ચાલુ. અને મારો મિત્ર સાથે હતો. ત્યાં અમે ગયા ને એટલે મને ઘરેથી ફોન આવ્યો કે કેટલીક વાર લાગે સીમાડાથી અહીંયા પહોંચતા. એટલે પછી મેં બીજું કાંઈ ન કર્યું, પણ મારા શાળા છે ને એને મેં કીધું કે તમે એને લઈ આવો અને તમે જઈ આવો, હું એક થોડોક કામમાં આવ્યો છું. ત્યારે મારે પ્રસંગમાં પણ ન જવાનું અને લગભગ રાત્રે 12 વાગી ગયા હતા મારે ઘરે જવા માટે. છતાં પણ શું કામ હશે કે શું તકલીફ હતી આવું સમજીને સાંજે સવાલ કરે, પણ કેમ ન આવવાનું, કેટલી રાહ જોઈ, આવી બિલકુલ ફરિયાદ નહીં. આ ધર્મપત્નીનો પણ આટલો Yes. સપોર્ટ છે. બીજું કે ઘણી વખત બાળકો આપણને એવું કહેતા હોય કે પપ્પા આજે આપણે સન્ડે છે તો પિક્ચર જોવા જવું છે, આજે અમારે ક્યાંય બહાર જવું છે, પણ આજે વડીલ યાત્રા છે બેટા, તો છોકરાઓ વડીલ યાત્રામાં આવવા તૈયાર થઈ જાય. કાંઈ વાંધો નહીં, ચાલો અમે ત્યાં આવીએ. આવો એક આખો ફેમિલીનો માહોલ બન્યો છે. રવિવારે વડીલ યાત્રાનું આયોજન હોય અને હું મારી ફેક્ટરી પર ન હોઉં તો તે દિવસે ફેક્ટરીની કમાન આખો દિવસ મારા પપ્પા સંભાળે. ઓહો. આ પરિવારનો સપોર્ટ તમે Support, જોજો કે પરિવાર શું હોય છે. આજે આપણે એવું કહેતા હોય કે વડીલોને આપણે ખળેથી દાન દેતા જોયા છે ને Yes. એમાંથી આપણે આ શીખ્યા છીએ. આપણે સૌરાષ્ટ્રમાંથી કંઈક જોઈને અહીંયા સુરતમાં આવ્યા ને સુરતમાં આપણે દયાદાન અને દાતારી બરાબર. કરતા આપણે શીખ્યા છીએ. પણ જે દિવસે વડીલ યાત્રાનું આયોજન હોય, બીજો કોઈ પણ અમારો કાર્યક્રમ હોય, તો એ બિઝનેસના સ્થળે હું ન હો પણ મારા પપ્પા બેઠા હોય. એટલે આવો અમારો પરિવારનો એકબીજાનો સપોર્ટ છે યોગેશભાઈ, ત્યારે જ થાય. અને આજ દિવસ સુધી ક્યારેય એવું નથી બન્યું કે અહીંયા નથી જવાનું, અહીંયા નથી જવાનું. ઘણા બધાય પ્રસંગોને કારણે અમુક પારિવારિક પ્રસંગો પણ જતા થયા હોય, ઓહો. તો એ જગ્યાએ પપ્પા હાજરી આપે, મારા ધર્મપત્ની હાજરી આપી દે. બરાબર. આવું બને છે. એટલે એવું કોઈ તકલીફ ને ઇસ્યુ ક્યારે થયો નથી. નહીં, અને ચોક્કસથી પરિવારનો જ્યારે સાથ અને સહકાર હોય ત્યારે જ વ્યક્તિ સેવાકીય પ્રવૃત્તિમાં આગળ વધી શકે Yes. એમ. અને અમે ઘણી બધી જગ્યાઓ પર પ્રોગ્રામ કરતા હોઈએ, અમે એમ કહેતા હોઈએ કે વ્યક્તિ સફળ છે કે નિષ્ફળ એના પરિવાર ઉપર ડિપેન્ડ કરે છે Yes. એમ.
પરિવારનો જો સપોર્ટ સારો હોય તો બી વ્યક્તિ બિઝનેસમાં અને લાઈફમાં સફળ થાય છે. યસ. યસ. ઘણી વખત યોગેશભાઈ એવું પણ થયું છે કે સવારથી સાંજ ફાર્મમાં ગયા હોય તો આપણે કોકને ને કોકને ફોન સાયલેન્ટ કરી શકીએ નહીં, ક્યાંય હા. મૂકી શકીએ નહીં, હા. કારણ કે કામના ફોન આવતા હોય કે કોઈ સાથે વાત થાય વાત ન થાય એ હિસાબથી. તો ઘણી વખત એવું હોય કે ઝાઝો સમય ફોનમાં વયો જતો હોય. હા, હા. તો પછી સાંજે ઘરે જતા હોય ત્યારે ધર્મપત્ની કહે હા, હા. કે ફરવા તો અમે આવ્યા હતા, તમારે તો એનું જતું એમ. એટલે આવું સાંભળવું પડે, પણ સાંભળવું એ બધું પડે. માર્મિક હોય છે. આ એક કટાક્ષ રૂપે હોય Yes, છે એમ હા. ખાલી એમ કે ભાઈ. અને ચોક્કસથી આ લેવલે જ્યારે આપણે કામ કરતા હોઈએ ત્યારે આપણે ફોન છે આપણી જવાબદારી બની જતી હોય છે. Yes. કેમ કે આપણા કારણે બી ઘણા બધા કાર્યો અટકી જતા હોય છે હા. પાછા એમ. યસ. 100% આમના પરિવાર છે ત્યારે જ આપણે સફળ થઈ શકીએ 100%. છીએ. ઇન શોર્ટ આપણે એટલું કહી શકીએ. અંકિતભાઈ, હું પણ યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થામાં છેલ્લા 3 વર્ષથી જોડાયેલો છું અને મેં એની પહેલાથી પણ સાંભળ્યું છે કે ભાઈ તમે સંસ્થાના પ્રમુખ છો, પણ હજુ સુધીમાં પૈસાનો વહીવટ તમે ક્યારેય નથી કર્યો એમ. Yes. ઘણી બધી સંસ્થાઓ છે તો એના પ્રમુખના હાથમાં જ બધી જ વસ્તુનું ફાઇનાન્સનું બધું ડિસિઝન હોય છે એમ. હા. તો આવું કેમ તમે કરો છો? યસ. શા માટે? યોગેશભાઈ, 2016 થી લઈને આ 2024 સુધી ઘણી સંસ્થાઓને બનતી પણ જોઈ છે અને ઘણી બનીને ભૂકો થતા પણ જોઈ છે. એનું પાછળનું રીઝન જોવો ને તો 99% નું પૈસાની કલેશના કારણે હોય છે. હા, 100%. તો મેં એવું માર્કિંગ કર્યું કે આપણે જે વિઝન લઈને નીકળ્યા છે એ વિઝન તો પેઢીઓ સુધીનું છે. હા. કઈ એવું તો નથી કે સંસ્કૃતિ ધામ બનાવવાનું છે ને બસ બનાવીને પતી ગયું. હમ. એવું તો નથી કે ડોનેશન લોકો આપે છે ને ડોનેશન આપે ત્યાં સુધી આ ચાલવાનું, પછી નથી ચાલવાનું, એવું તો નથી. હમ. પણ આપણે આ સંસ્કૃતિ ધામ તો પેઢીઓ સુધી ચલાવવાનું છે. તો પેઢીઓ સુધીનું તમારું જ્યારે વિઝન હોય ત્યારે તમારો એક પાયો કઈ રીતે મજબૂત બને એ ચોક્કસ તમારે જોવું પડતું હોય. ઓકે. આપણે બનાવેલી ટીમ જો ભાંગીને ભૂકો થાય તો એની પાછળ ક્યાંક સિગ્નેચર પણ આપણી હોય છે. વાહ ભાઈ. આવું હું માનું છું. તો એનું દરેકનું કલેશનું કારણ જો પૈસો બન્યું હોય તો પૈસા માટે મેં એવું નક્કી કર્યું કે સંસ્થાની અંદર આવતા ડોનેશન માટે અમે 8 જણાની કમિટી બનાવી. બરાબર. વિપુલભાઈ નસીદ છે, ભાવેશભાઈ કાકડિયા, મહેન્દ્રભાઈ લીંબાણી, આ બધી અમે 8 જણાની કમિટી બનાવી અને આ કમિટીને પૈસાનો વહીવટ કરવાનો. યોગેશભાઈ, તમે 5,000 રૂપિયા ડોનેશન આપ્યું છે, તમારે 2 વર્ષ પછી પણ સંસ્થાની ઓફિસે જઈને તમારી તારીખ જોવાની તમને છૂટ છે. ઓહો. અને આટલી આ પારદર્શિતા. આ કમિટી ઉપર મારે એટલું જ કહેવાનું હોય ખાલી કે એક રૂપિયાનો હિસાબ ઘટે તો આપણે નાખી દઈશું, આપણે સોલ્જરી કરી લઈશું, પણ ક્યારેય એક પણ રૂપિયાના હિસાબમાં તકલીફ પડવી જોઈએ નહીં. દર 3 મહિને અમારી હિસાબની કમિટીને હિસાબ રજૂ કરવાનો હોય છે. ઓહો. એ તમે પણ જાણો છો. યસ. કારણ કે જો હું જ પૈસાનો વહીવટ કરું અને હું જ બધા કામ કરવા બેસું તો કામ ન થાય એમ. અને ક્યારેય સંસ્થા ઉપર તકલીફ ન આવે, ક્યારેય ડાઘ ન પડે એટલા માટે. અને ખાસ સૌથી મોટું રીઝન કે આ સંસ્થાને આપણે પેઢીઓ સુધી ચલાવવાની છે. 2016 થી આપણો બનેલો સભ્ય યોગેશભાઈ આજે 325 જેટલા મેમ્બરો બન્યા. એક પણ મેમ્બર એવો નહીં હોય કે જેનું રિન્યુઅલ ન થતું હોય વર્ષે. ઓહો. બસ આ હેતુથી જ આપણે પૈસાનો વહીવટ એક આખી 8 જણાની ટીમને સોંપ્યો છે. 100% છે કે દરેક સમસ્યાઓનું મૂળ ક્યારેક ને ક્યાંક પૈસા, ફાઇનાન્સ કે Yes. આર્થિક વસ્તુ રહેલી હોય છે. સંકેતભાઈ, યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ છે તો એ ઘણા બધા કાર્યો કરે છે. ગૌ સેવા છે કે પછી વડીલો માટેની કીટ છે, પછી એણે આઇસોલેશન સેન્ટર સ્ટાર્ટ કર્યું હતું, બરાબર? એના વિશે આપણે થોડીક ડીપમાં ચર્ચા કરીશું. બટ એની જે મેઇન વસ્તુ છે, જે કે મેઇન સેવાકીય ભાવ છે, એ છે વડીલ વંદના યાત્રા. યસ. સો આનો વિચાર કેવી રીતે આવ્યો હતો અને અત્યાર સુધીમાં કેવી યાત્રાઓ તમે કરેલી છે, કેટલી કરેલી છે અને એમાંથી તમને શું નિષ્કર્ષ તારણ મળ્યું? એમ વડીલો શું ત્યાં ઝંખે છે, શું એમની ભાવનાઓ છે, વડીલોએ કોઈ પોતાના વિચારો પ્રગટ કર્યા હોય તો એ Yes. અમારા વ્યુઅર્સ સુધી. ઓકે. આમ તો વડીલો માટે કામ કરવાનો મને પહેલેથી શોખ હતો. બરાબર. હું મારા દાદાનો એટલો નજીક આમ કહેવાય ને કે અમે કાકા બાપાના 8 દીકરા, 8 ભાઈઓ છીએ અમે. પણ દાદા સાથે સૌથી વધારે મસ્તી કરનાર છોકરો હોય ને તો હું હતો. બરાબર. તો હું દાદાને વારે એવું કહેતો, દાદા આ 8 માંથી મારાથી મોટા ભલે 5 રહ્યા, પણ પહેલી કાર તો હું લઈશ દાદા. તો દાદાએ મને એવા આશીર્વાદ વરસાવતા કે તું જ પહેલી લેશ, તું ભલે તોફાની રહ્યો બરાબર. પણ તું જ પહેલી ગાડી લેશ એમ. અને ખરેખર એવું બન્યું કે 2012 ની અંદર ગાડી મેં લીધી દાદાના અવસાન પછી. તો પહેલી ગાડી મેં જ લીધી અમારે 8 ભાઈઓમાં. આજે તો 8 8 પાસે છે, હા. પણ પહેલી મેં લીધી એટલે દાદા સાથે મારે આવી માર્મિક વાતો થતી. એટલે હું બહુ દાદાની નજીક હતો. પણ યોગેશભાઈ બન્યું એવું કે 25મી માર્ચ 2012માં હું મારા લગ્ન પછી કાશ્મીર ફેમિલી કપલમાં ફરવા માટે ગયો હતો. અને 10 દિવસની મારી ટ્રીપ હતી. 5મી એપ્રિલે હું રિટર્ન આવવાનો હતો.
અને 1 એપ્રિલ 2012ના દિવસે મારા દાદાનું અવસાન થયું. ઓહ. દાદાને નખમાં પણ રોગ નહોતો, પણ દાદાનું અવસાન એવી રીતે થયું કે અમારા ઘરનું રિનોવેશન કામ ચાલતું હતું. રિનોવેશન કામ પૂરું થયું. અમારા ગામનો જ કડિયો હતો. કડિયાને દાદાએ ઘી લેવાના પૈસા આપ્યા. તું ઘી લઈ આય, સાંજે લાડવા બનાવીએ, એને લાડવા ખવડાવ્યા, એનો હિસાબ આપ્યો અને એને એમ કીધું કે હવે તારુંય પૂરું ને હવે મારુંય પૂરું થઈ રહ્યું છે. લે આ લે. હા, જોજો આ હું 1 એપ્રિલના આગલા દિવસની વાત કરું છું. દાદા સૂઈ ગયા રાત્રે. સૂઈ ગયા એટલે સવારે ઝાલર ચાલુ થઈ રામજી મંદિરની, ઘર સુધી સંભળાય. 1 એપ્રિલ રામનવમીનો દિવસ 2012ની વાત કરું છું. ચાલુ ઝાલરે દાદા જાગ્યા અને મારા બાને એવું કીધું કે જમનાજીની લોટી પડી છે ને એ તોડીને એમાં સાકર નાખીને મને પાણી પીવરાય, મારે જવાનો સમય થઈ ગયો છે. ઘરે જે હતા ને એ લોકોની પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. 84 વર્ષની દાદાની ઉંમર અને દાદા હેમ ખેમ હાલતા ચાલતા વ્યક્તિ. અમારી સાથે ફોનમાં વાત કરતા, દાદા ફોન રાખતા. આ વાત કરતા મને અત્યારે રૂવાડા એટલા માટે જ ઊભા થઈ જાય છે કે કેવા લોકો હતા એમ, આપણા વડીલો શું હતા એ. શું હતા? કે રામનવમીનો દિવસ ચાલુ ઝાલર, ભેંસવડી ગામનું તો કોઈ તમારું સંબંધી હોય તમે એને પૂછજો. આ સત્ય હકીકતની હું વાત કરી રહ્યો છું. અને ચાલુ ઝાલરે દાદાએ દેહ છોડી દીધો. અને એનાથી આગળ હું તમને વાત કરું યોગેશભાઈ, હું કાશ્મીરની અંદર હતો. મને ન્યા કંઈક એવો ભાસ થયો કે મારી સાથે કંઈક થયું છે. ઓહો. યસ. અને ઈ સવારમાં હું જમવા ન ગયો. જમવા ન ગયો એટલે મારી સાથે મારા શાળાની આવેલા. ઈ મારી રૂમમાં આવ્યા કે જમવા તો ચાલો હવે. સવારના 8 વાગ્યા હતા. 6 વાગ્યાની આ ઘટના અમને એવું લાગતી. હું મારા ધર્મપત્નીને એવું કહેતો હતો કે મારા જીવનમાં પહેલી વખત હું 10 દિવસ ઘરની બહાર નીકળ્યો છું. મારા જીવનમાં. પણ હવે કોઈ દિવસ 10 દિવસ બહાર નથી નીકળવું. મને કે કેમ એમ કહો છો? મેં તો મને મજા નથી આવતી. મેં ઘરે ફોન કર્યો. તો ઘરે ઘણા બધા બોલે. મારા પપ્પાની સુરતથી દેશમાં જઈ રહ્યા હતા. કારમાં હતા એટલે બધા બોલે અવાજ આવતો. તો મેં કીધું અત્યારમાં કેમ આટલા બધા લોકો બોલે? તો મારા પપ્પાએ મને આમ વાત ટાળવા માટે એવું કહી દીધું કે બાજુમાં પ્રસંગમાં આવ્યા હતા ને આપણી ઘરે આવ્યા છે. એટલે મને કંઈક એવું લાગ્યું કે મારા મમ્મી સાજા માંદા રહેતા એટલે કદાચ એને તકલીફ પડી છે. પણ મનમાં એવું થયું કે ભાઈ મમ્મી બીમાર છે, પછી એવું માની લીધું. પણ દાદાનું અવસાન થયું એનો ભાસ ક્યાંક ને ક્યાંક અંદર શરીરને થતો હતો. આ એનું સાતત્ય. એ પછી મને અહીંયા આવ્યો અને ખબર પડી કે દાદાનું અવસાન થયું છે. પછી અમે સૌરાષ્ટ્રમાં ગયા. પણ મને એક વસવસો રહી ગયેલો યોગેશભાઈ કે દાદાને હું વારંવાર એવું કહેતો હું પહેલી ગાડી હું લઈશ દાદા, પહેલી ગાડી હું. અને એના આશીર્વાદ મને વારંવાર મળતા. હજી તો મેં ગાડી લીધી નહોતી. એ પછી દાદાના અવસાન બાદ મેં ગાડી પણ લીધી. બાને અહીંયા લઈ આવ્યા, ગાડી લીધી એટલે. અને બાને અહીંયા બધે લઈ જાવ કે દાદાને હું ન ફેરવી શક્યો અને મને અફસોસ છે એમ. હવે આ રીઝન જે હોય એ મને નથી ખબર. હું એવું નથી કહેતો કે આ જ રીઝન છે, પણ આજે આટલા બધા વડીલોને હું ફેરવી રહ્યો છું, યાત્રા કરાવી રહ્યો છું, તો મને એવું લાગે છે કે મારા દાદાને હું યાત્રા ન કરાવી શક્યો ને, કદાચ મારા દાદા કદાચ મારી માટે પ્રેરણારૂપ બન્યા હોઈ શકે. એનો કોરોના પહેલા અમે એક સંસ્થા સાથે યાત્રાની અંદર જોડાયા. તો મને એવું લાગ્યું કે આ કાયમ જો આ કાર્ય ચાલતું હોય તો આપણે સપોર્ટ આપીએ અને આગળ વધારતા રહીએ. પણ કોરોના કાળ પછી આપણે એક વડીલ યાત્રાની શરૂઆત કરી. કોરોના પહેલા 7 યાત્રાઓ થઈ. કોરોના કાળ પછી વડીલ યાત્રાની શરૂઆત કરી. યાત્રામાં અમે એક અલગ થીમ લાવ્યા કે ભાઈ વડીલો અહીંયાથી જતા હોય એટલે વડીલોને મોટા વડીલ હોય એને અમે વરઘોડિયા બનાવીએ. એના લગ્ન ગીત ગવાય, એના ફટાણા ગવાય અને જેટલા વડીલો સાથે આવ્યા ને એને એવું લાગે યોગેશભાઈ કે અમે જાનમાં જઈ રહ્યા છીએ. કેમ કે પહેલા તો બેઠા બેઠા જાનમાં જતા અને એના માંડવા રોપાય. આવો બધો આનંદ લેતા લેતા જતા હોય ને બપોરે લગ્નમાં હોય એવું જમણવાર હોય. યાત્રામાં બપોર પછી 2 કલાક વડીલો સાથે મોટિવેશન સેમિનાર થાય. દરેક પરિવારની અંદર નાની મોટી એરર આવતી હોય. તો આ એરરો દૂર થાય એવો પ્રયાસ. અને આ તમે મને એમ પૂછ્યું ને કે આ વિચાર ક્યાંથી આવ્યો? કે વડીલો માટે જ્યારે કંઈક કરવાનો આપણને અંદરથી ઉત્સાહ હોય અને આપણે ક્યાંક જોઈએ, ક્યાંક અનુભવીએ અને આપણને એવું લાગે કે હવે આપણી સંસ્થા દ્વારા આ થઈ શકે એમ છે, તો ત્યારે અમે ઉપાડી લીધું. અને એ ત્યારથી થયેલી યાત્રાઓ આજે લગભગ અમે 60 જેટલી યાત્રા કરાવી અને 5000 કરતા વધારે વડીલોને સુરતની અંદર વિનામૂલ્યે યાત્રા કરાવવામાં આવી છે. અને ખાલી યાત્રા નહીં યોગેશભાઈ, આ બપોર પછીના સેમિનાર થકી ઘણા પરિવારોની અંદર શાંતિની સ્થાપના પણ થઈ, જેનું મને કાયમ માટે ગૌરવ રહે છે. ખરેખર જો તમે પણ વડીલ વંદના યાત્રા છે એના સહભાગી થવા માંગતા હોય તો પણ તમે નીચે નંબર આપેલા છે યુવા સાંસ્કૃતિક ચેરિટેબલ ટ્રસ્ટના, તમે એમાં પણ સહભાગી થઈ શકો છો. હવે વાત કરીએ
આઇસોલેશન સેન્ટરની એવું Yes. કહેવાય છે કે સુરતનું નહીં, ગુજરાતનું નહીં, પણ ઇન્ડિયાનું પહેલું હોઈ શકે છે Yes. આપણું આઇસોલેશન સેન્ટર. તો આ વિચાર ક્યાંથી આવ્યો હતો અને કેવી રીતે શરૂઆત કરીને પછી લોકોનો સાથ સહકાર કેવો રહ્યો હતો? અને એમાંથી જે વ્યક્તિઓ સાજા થઈને ગયા હતા એના શબ્દો કેવા હતા? ખાસ કરીને તો એ સાંભળવું છે આપણે એમ. Yes. કેમ કે લોકોને સિવિલમાં જગ્યા નહોતી મળતી, લોકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં જગ્યા નહોતી મળતી, લોકોના બિલ તમે જુઓ તો 18 લાખ 20 લાખ આવતા હતા. Yes. અને તમે વિના મૂલ્યે સાજા કરીને મોકલો છો. મને તો એવું સાંભળવા મળ્યું છે કે લોકો જવાય તૈયાર નહોતા. હા, એમ yes. કહેતા હતા કે અમને હજી 2-3 દી રોકાવા દો, અહીં મજા આવે છે એમ. Yes. પણ અમારા જે વ્યુઅર્સ છે ને એને તમારા શબ્દોમાં સાંભળવું છે કે તમને અનુભવ કેવો રહ્યો? યોગેશભાઈ, આઇસોલેશન છે ને એ ખરેખર એક વિચાર હતો જ નહીં, એક ઇમરજન્સી હતી. હું એવું કહી શકું. કારણ કે કોરોનામાંથી આપણે સૌ પસાર થઈ રહ્યા હતા. અને આ બીજી વેવની અંદર લોકોને ઓક્સિજન ઘટતા હતા, દવાઓ નહોતી મળતી, બેડ નહોતા મળતા, હોસ્પિટલોમાં જગ્યા નહોતી મળતી. એ સમયગાળા દરમિયાન સુરતની સિવિલ સ્વિમેર હોસ્પિટલને તાળા લાગે છે કે ભાઈ હવે અમારી પાસે જગ્યા નથી. એક લિમિટ પૂરી થઈ જાય કે ભાઈ હવે અમારી પાસે જગ્યા નથી, બેડ નથી, ઓક્સિજન નથી, અને ત્યાં બહાર લાઈનો લાગે છે. એટલે ગ્રુપમાં મેં એક જ મેસેજ નાખ્યો કે આજ સાંજે આપણે મીટિંગ રાખીએ છીએ. અને રાત્રિ કર્ફ્યુ હોવાથી 20 થી 21 જેટલા મેમ્બરો આવ્યા હતા. અને 21 નો એક જ હકારાત્મક અભિગમ હતો કે અંકિતભાઈ, આઇસોલેશન સેન્ટર શરૂ કરો, અમે તમારી સાથે છીએ અને જે કરવું પડશે એ કરશું. બરાબર. અને આઇસોલેશન સેન્ટર શુક્રવારે રાત્રે મીટિંગ મળી, શનિવારે રાત્રે માનવ સેવા આશ્રમથી અમે બેડ ને બધું લઈ આવ્યા, અને રવિવારે સવારે અમે આઇસોલેશન સેન્ટર યોગેશભાઈ શરૂ કર્યો, અને સોમવારે અમે આઇસોલેશનની પરમિશન લીધી. ઓહ. આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓને અમે 48 દિવસ સુધી 56 બેડમાં સારવાર આપી. ડોક્ટરો વિના મૂલ્યે સેવા આપે. કેટલાય લોકો, હું તો એવું કહું કે એને કર્ણની, દાનવીર કર્ણની ઉપમા આપી શકાય કે અમને ખબર નહોતી ત્યાં મોસંબી મૂકી જાય, ત્રોફા મૂકી જાય. ઓહો. અમારા નટુભાઈ કાછડિયા સામેથી ફોન કરે હમ. કે અંકિતભાઈ શું જોઈએ છે, તમે જે કયો એ મોકલી દઉં, જે ઘટતું હોય કહેજો, મોકલી આપશો. ઓહો. અમારા નીતિનભાઈ રાદડિયા બોરાળાવાળા ફોન કરે, અંકિતભાઈ બોલો શું ઘટે છે? ઓહો. અમે કીધું કાંઈ નથી ઘટતું. બોલે પૈસા ઘટે નહીં, પૈસા નથી ઘટતા. છતાં પણ આઇસોલેશન સેન્ટર આવે ને 50,000 રૂપિયા રોકડા આપીને જાય. યોગેશભાઈ, ઓહો. બોલો આનાથી મોટો સહકાર તો શું કહેવાય? આઇસોલેશન સેન્ટરમાં સતત 48 દિવસ સુધી 56 બેડમાં દર્દીઓને સેવા આપી. ત્યાં અમે કોઈ ચમત્કાર નહોતા કરતા, પણ ફક્ત ને ફક્ત વડીલોને હૂંફ આપતા હતા, પ્રેમ આપતા હતા. દાદા જમી લેવાનું છે, હાલો આપણે સાથે જમી લઈએ. ઓહો. એની સાથે બેસીને જમ્યા છીએ. જે બેડ ખાલી હોય ને એ બેડમાં રાત્રે સૂતા છીએ. ઓહો. યસ. અને આવી રીતે વડીલોના મનમાં જે ડર હતો ને કોરોના નામનો, એ ડર દૂર કરવાનું કાર્ય અમે ચોક્કસ કર્યું હતું. અને આવી રીતે અમે 48 દિવસમાં 450 કરતા વધારે દર્દીઓને સાજા કરીને ઘરે મોકલ્યા છે. અને સાજા થાય ને, બા હોય ને, બા હજી મારી પાસે ફોટા છે, ફોટા હું ક્યારેક ક્યારેક જોઉં ને તો આમ છાતી ગજગજ ફૂલે કે ઈ આપણા ઓવારણા લેતા હોય હા, હા. કે તારું અભરે ભરાય બેટા. ઓહો. હા, તે આજ અમને જીવાડ્યા છે. એની શું વાત કરું, મને તો પછી ખબર પડી કે એ બુટાણી હતા. હા, હા. બોરડી સમઢિયાળા ગામથી એક દંપતી, ત્યાં ઓક્સિજન નહીં મળતું હોય, ઓક્સિજન લેવલ ઓછું હતું, અહીંયા આઇસોલેશન સેન્ટરમાં આવીને દાખલ થયેલા. જ્યારે ફોર્મ ભર્યા ત્યારે ફોર્મ ભરનાર વ્યક્તિઓને એવું હતું અમારા વિશાલભાઈને કે અંકિતભાઈના કોઈ રિલેટિવ હશે, પણ મને નહોતી ખબર. પછી મેં એને પૂછ્યું, દાદા કયું ગામ? એને કીધું જેતપુર પાસે બોરડી સમઢિયાળા. મેં કીધું ત્યાં તો અમારા માતાજી છે. આ વાતચીત થઈ. સતત 14 દિવસ સુધી બાને કન્ટિન્યુ ઓક્સિજન આપવો પડ્યો, અને લગભગ 20 કે 25 દિવસે બા સાજા થયા. એના પરિવારના લોકોને મેં એવું કીધું, કદાચ બાને વેન્ટિલેટરની જરૂર પડી શકે, તમે હોસ્પિટલની વ્યવસ્થા કરજો. પણ ત્યારે હું એ લોકોની વેદના નહોતો સમજી શક્યો કે એ લોકો પાસે પૈસા નહોતા. યસ. ત્યારે એવું કીધું હતું એ લોકોએ મને, અંકિતભાઈ તમે ચિંતા નહીં કરો, તમે કહેતા હોય તો અત્યારે કોરા કાગળમાં સાઈન કરી દઈએ કે બાને કાંઈ પણ થશે ને તો અમે તમને કાંઈ નહીં કહીએ. અમે આપણે દર્દીના સગા સંબંધીઓને એવું કહેતા હોઈએ કે ભાઈ નહીં ને વધારે તકલીફ હોય અને અમે તમને જાણ ન કરીએ, તમે કાંઈ કરો નહીં, તો અમારે ધર્મ કરતા ધાડ પડે. ત્યારે એના શબ્દો હતા કે અમે સાઈન કરી દઈશું, પણ તમને કાંઈ નહીં કહીએ. તો આવા બનાવો બન્યા. એ બા સાજા થયા, અમને આશીર્વાદ આપીને ઘરે ગયા. આજે બોરડી સમઢિયાળાની અંદર માતાજીના મઢે ગયા હતા, અને એ બાને ખબર પડી કે અંકિતભાઈ આવ્યા છે. ઉનાળાની અંદર ઉઘાડા પગે એ મઢે દોડતા દોડતા આવ્યા હતા, એની ઘરે ચા પાણી પીવા લઈ ગયા હતા. મેં એટલે કીધું ને કે કોકના માટે આપણું હૃદય ધબકે ને એ આપણી સમૃદ્ધિ છે. યોગેશભાઈ, આ અમને આઇસોલેશન સેન્ટરના વડીલોના શબ્દો હતા. તારું અભરે ભરાય બેટા. આમાં જેટલા એ સેવા આપી છે ને, એના મા બાપને તો સલામ કરવી પડે. આ વડીલોના શબ્દો હતા. યસ. હા, ભગવાન તમને ખૂબ આપે.
આવા આશીર્વાદ માટે કદાચ તમે 5 કરોડ રૂપિયા મૂકી દો તો Yes. આપે નહીં, કોઈ આપે નહીં. નહીં આવા આશીર્વાદ. એક ક્ષણ પણ ભક્તિ કહેવાય જ્યારે માણસને કામ આવે. 100%. અને ખરેખર યુવા સંસ્કૃતિની આખી ટીમને સલામ કરવી જોઈએ આના માટે એમ. કેમ કે કોઈ એક વ્યક્તિને જો કોરોના થયો હોય ને તો એ રૂમમાં ખાલી ડીશ મૂકી દેતા હતા. Yes. જેમ લાગે કે બીજી જ્ઞાતિનો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એમ કંઈક બીજો ગંભીર રોગ થયો હોય એ ટાઈપનો યસ, એમ. એનો એક કિસ્સો મને હજી યાદ આવે આઇસોલેશનનો. એક ભાઈને અમે દાખલ કર્યા. એની સાથે એના 2 છોકરા અને એના ધર્મપત્ની આવેલા હતા. એના ધર્મપત્ની એ અમારા કોમ્યુનિટી હોલના દરવાજે ઊભા રડતા હતા. હહ. યસ, અને એના 2 છોકરા, એના બંનેના મેરેજ બાકી હતા. પણ એ બંને છોકરા ઊભા માને જોતા હતા. શું કરી શકે? પૈસા નહીં હોય. મમ્મીને પણ કોરોના થયેલો હતો, પણ મમ્મીને ફક્ત અસર હતી. તો મારું ધ્યાન ગયું એટલે મેં કીધું કે તમે કેમ રડો છો? તમારે અહીંયા પૈસા નથી દેવાના. એ સાજા થઈ જાય જવાબદારી અમારી છે. બરાબર. એને જમવાની ચિંતા નથી, કોઈ ચિંતા નથી. તમારે ઘરે જવું તો ઘરે જતા રહો. તમારે અહીંયા જ રહેવું હોય તો અમે દર્દીના સગા સંબંધીઓ માટેનો કક્ષ બનાવેલો હતો. તમે ત્યાં રહો, તમને જમવાનું પણ અહીંયાથી પ્રોવાઈડ થશે. તો ત્યારે છોકરાઓએ એવું કીધું કે મમ્મીને પણ તાવ જેવું આવે છે. અમે એની તપાસ કરાવી તો એને વાયરલ કોરોનાની અસર હતી થોડી ઘણી. ડોક્ટર સાહેબે સલાહ આપી કાંઈ વાંધો નહીં, એને આઇસોલેટ કરી શકો છો. એ બંને દંપતીને અમે રાખ્યા, પણ એ કહી નહોતા શકતા કે તમે એક વ્યક્તિને ફ્રીમાં રાખો છો તો અમારે બીજાનું કેમ કેવું. આવા હૃદયવાળા લોકો પણ હતા અને એને અમે સાજા કર્યા. સાજા કરીને ઘરે ગયા. પછી જે હું વાત કરું છું મેહુલ ડાખરા, એના મમ્મી પપ્પા, એ છોકરો 3 મહિના મારી ત્યાં ડિઝાઇનર તરીકે પણ એને કામ કર્યું. બરાબર. ત્યારે ઈ જે આખી વાત વાગોળતો હોય કે અંકિતભાઈ ઈ આઇસોલેશન સેન્ટરના કારણે અમે બચી ગયા, નકર અમે દેવાના ડુંગરમાં દબાઈ ગયા હોત. આવી પણ ઘટનાઓ બનેલી છે. આજે પાસોદરાની અંદર રહે છે, પણ જ્યારે ફોન આવે ત્યારે પહેલા આપણો ઋણભાવ પ્રગટ કરે છે. હા, આવી પણ ઘણી બધી ઘટનાઓ બની છે. 100% આઇસોલેશન સેન્ટર છે અને ત્યારબાદ બી ઘણા બધા આઇસોલેશન આપણને જોઈને બી ઘણા બધા લોકોએ પછી યસ, ઘણી હા, બધી સંસ્થાઓએ શરૂ કર્યા હતા. તો કહેવાય છે કે એ લોકોએ પણ આ સેવાનો લાભ લીધો. યસ, હા. મતલબમાં. અને ઘણા બધા લોકોને દેવાના ડુંગરમાંથી બચાવ્યા. દરેક સંસ્થાઓએ થતી યોગ્ય સેવા કરી કરી છે. અને આઇસોલેશન સેન્ટરો શરૂ કર્યા. કર્યા. એના કારણે જ સુરતને હેમખેમ રાખી રાખી શક્યા. શકાય. Yes. નહીં તો ઘણા બધા લોકોને પોતાના દાગીના વેચવા પડત કે Yes, દેવાના હા. ડુંગર નીચે આવી જતા. સો અંકિતભાઈ, આપણે અત્યાર સુધીમાં તમે કીધું એમ કે 60 જેટલી વડીલ વંદના યાત્રા આપણે કરી એમ. Yes. બરાબર છે. સો એમાં કોઈ એવી ઘટના બની હોય, વડીલોની કોઈ એવી વાત હોય અથવા તો કોઈક એવી ઘટના બની હોય કે જેના કારણે તમારું મન સૌથી વધારે દુઃખી થયું હોય, એવું કંઈ ઘટના હોય તમારા વ્યુઅર્સને જણાવવા વિનંતી. Yes. વડીલ યાત્રામાં યોગેશભાઈ બપોર પછી પારિવારિક જનરેશન ગેપ વિશેનો સેમિનાર થાય. એમાં માર્મિક હાસ્ય સાથે અમે પારિવારિક વાતો કરતા હોઈએ. તો અમારા મનીષભાઈ સેમિનાર લઈ રહ્યા હતા અને બધા જ બાને કહી રહ્યા હતા કે ભાઈ દીકરાની વહુને ક્યારેક ભેટીને મળી જવો, કેવું તમને ફીલ થશે. દીકરો આવે તો દીકરાને ક્યારેક ભેટીને મળી જવો. ત્યારે એક બા છે ને પોખે રડવા લાગ્યા. તો ત્યારે અમે પૂછ્યું કે બા તમે ન કરી શકો તો કાંઈ વાંધો નહીં. આ તો એક દરેક વ્યક્તિ માટેની આ વાત નથી હોતી. પણ ત્યારે એની સાથે બીજા આવેલા બા હતા ને, એણે કીધું કે એના દીકરાનું અવસાન થયું છે અને બાને રાખનાર કોઈ નથી. ત્યારે આપણને એવું થાય કે જેનું કોઈ નથી ને એનું આપણે બનવું છે. અને ઈ જે વાત હતી ને કે એ બાનું કોઈ નથી, ઈ વાત આપણને બહુ દુઃખ આપે યોગેશભાઈ. કે વૃદ્ધત્વ વેળા એટલે આપણી ઢળતી સંધ્યા કહેવાય. વૃદ્ધત્વ વેળાએ કોઈ આપણો લાકડીનો સહારો ન બની શકે, કોઈ આપણી આંખના ચશ્મા ન બની શકે. તો એક તો એ વડીલ જ જાણતા હોય. એક બા સાથે એવું બન્યું હતું કે ક્યાંક જવું હોય તો પૈસા ન હોય. ક્યાંથી કાઢે પૈસા? ઘરેથી મળે નહીં. તો આવું બધું પણ બને. ન મળવાના પણ કારણ હોય. એમાં ઘરના લોકોનો વાંક હોય એવું નથી હોતું, પણ ન મળવાના પણ કારણ હોય કે બાને સુગર રહેતી હોય કે બીજું કાંઈ ખાઈ ન શકતા હોય, તો એના માટે ઘરવાળા કંટ્રોલ રાખતા હોય. તો ઘણી વખત આવી બધી ઘટનાઓથી વડીલો દુઃખી થતા હોય. તો વડીલો દુઃખી થતા હોય ને એનાથી આપણને ઘણું બધું દુઃખ લાગતું હોય. એટલા માટે જે વડીલોને સંતાનો નથી એવા 25 જેટલા વડીલોને આપણે દત્તક લીધેલા છે. અમારી સંસ્થાના યુવાનો વડીલો પાસે જાય, દર 3 મહિને વડીલો પાસે બેસે, એને જરૂર હોય એ કરિયાણું પૂરું પાડે, દર મહિને એની દવા પૂરું પાડે, અમારા ડોક્ટરો એનું કન્સલ્ટિંગ કરે. આ બધું જ કાર્ય એટલા માટે જ અમે શરૂ કર્યું છે કે સંસ્કૃતિ ધામ બને એ પહેલા જે પણ વડીલો દુઃખી છે, તકલીફમાં છે, સંતાનો નથી, કમાઈ નથી શકતા, ઉંમર થઈ ગઈ છે, આવા વડીલોને આપણે દત્તક લઈ લઈએ અને એ વડીલોની જે પણ જરૂરિયાત હોય ને એ આપણે પૂરી કરીએ. આ બધો જ વિચાર વડીલ યાત્રામાં આવ્યો. મતલબમાં કે વડીલ વંદના યાત્રા છે એના દ્વારા ઘણા બધા વડીલોના જીવનમાં કંઈક ને કંઈક બદલાવ આવ્યો છે. Yes. અને આપણે જે ઉદ્દેશ સાથે
કામ કરીએ છીએ એ બહુ સરસ રીતે એનું પરિણામ આપણને દેખાય છે અને યસ. એના કારણે જ આપણને એક નવો ઉત્સાહ મળે છે. હમ. તો અંકિતભાઈ, ઘણી બધા સવાલોની આપણે ચર્ચા કરીને ઘણું બધું આપની પાસેથી અમને અમારા વ્યુઅર્સને શીખવા મળ્યું. સો છેલ્લે કોઈ એક મેસેજ અમારા જે વ્યુઅર્સ છે એને તમારે આપવું હોય તો એ તમે શું આપશો? એક મેસેજ આપવો હોય તો એવો આપી શકાય કે યસ. આપણે એમ કહેતા હોય કે ભાઈ અમે આ કામ કરીએ છીએ, આ કામ કરીએ છીએ. પણ શુદ્ધ ભાવ અને શુદ્ધ મનથી જો આપણે કાંઈ પણ કાર્ય કરીએ ને તો આપણે નથી ધાર્યું ને એની કરતાં સારું કામ આપણે થશે. બરાબર. પણ બને છે એવું કે ગંગા નાયા, યમુના નાયા, નાયા નિર્મળ નિરમા, મનના મેલા રહી ગયા, એમાં ગંગા મૈયા શું કરે? વાહ. બસ શુદ્ધ મનથી જો કોઈ પણ કાર્ય થાય ને યોગેશભાઈ, તો એ કાર્ય હંમેશા નિખરતું હોય છે. અને છેલ્લી વાત કે કદાચ આપણે કોઈના સુખનું કારણ ન બની શકીએ ને તો કાંઈ વાંધો નહીં, પણ કોઈનું દુઃખનું કારણ બનવાનો આપણને હક નથી. બસ કોઈનું દુઃખનું કારણ ન બનીએ ને તો પણ એ ખૂબ મોટી સમાજ સેવા છે. વાહ બરાબર. તો અંકિતભાઈ, આપણે યુવા સંસ્કૃતિ ટીમ છે, હમ. એમના સભ્યો છે, તો એમાં ભાઈઓ તો કામ કરે જ છે પણ બધાના ધર્મપત્નીઓ છે. તમારા યસ. ધર્મપત્ની છે, હા. જિગ્નેશભાઈ છે, કાકડિયા સાહેબ છે, એમના હા. બધાના એવી રીતે લગભગ 40-50 જેટલી બહેનો અવારનવાર સેવામાં આવતા હોય યસ. છે. સો એ બહેનોને આજ યાદ ન કરીએ તો ન ચાલે એમ. તો સાચી વાત એના છે. વિશે તમે શું કહેશો? આપણા જેટલા બી બહેનો છે, મહિલાઓ છે, હમ. કે જે અવારનવાર પોતાના ઘરના કાર્યોને સાઈડમાં મૂકી અને સેવામાં આવે છે, એના વિશે યસ. તમે શું કહેશો? યસ. બેનો વિશે કેવું હોય ને તો એવું તો પેલી બે લાઈન હું કહું કે ધન કુખ જીજાબાઈની જ્યાં શિવાજી જન્મ્યો હતો, તલવાર કેરી ધારે એણે હિન્દુ ધર્મ રાખ્યો હતો, આહા. પડકાર કરતી પુત્રને કે મરજે સમર મેદાનમાં, અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અને જગમાં વધારી જાહલે કુળ આબરૂ આહીરની, એને સિંધમાં સંકટ પડ્યું ત્યારે વાર માગી વીરની. સુમરા હમીરને નવઘણે રોળ્યો હતો રણવાસમાં, અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. આવી ઇતિહાસમાં નારીઓ અમર થઈ ગઈ. આપણે દૂર જોવા જવાની ક્યાંય જરૂર જ નથી. આ યુવા સંસ્કૃતિ અને સંસ્કૃતિ ધામની મહિલા ટીમ છે ને, દરેક વડીલ યાત્રામાં દરેક બાનું બાવડું પકડવા, દરેક બા જમી લે ત્યારે એ બધી જ સાફ સફાઈ કરવા, એ બા આરામ કરતા હોય એ દરમિયાન એનું માથું દાબવું, એના પગ દાબવા, આ તમામ સેવાઓમાં અમારી મહિલા ટીમ મોખરે છે. અને ખરેખર અમારા ભાવેશભાઈ કાકડિયા હોય કે વડીલ યાત્રામાં આવનાર અમારા હરેશભાઈ દુધાત હોય, આ બધા જ મિત્રો સજોડે સેવા આપે છે. ઓહો. ત્યારે આ વડીલ યાત્રાની નોંધ લેવાઈ રહી છે. અને આ વડીલ યાત્રા આપણે વડીલોને લઈ જઈએ છીએ પણ નિઃશુલ્ક છે એનો મતલબ એવો નથી કે લઈ જઈએ અને પાછા લાવીએ, પણ યોગ્ય કેર સાથે લઈ જવા અને સાંજે પાછા એને મૂકવા આવવા, ત્યાં સુધીની જવાબદારીમાં અમારે સાથે ખભે ખભો મિલાવીને કામ કરતા હોય તો અમારી આ મહિલા ટીમ છે. એમાં પછી સ્નેહાબેન દુધાત હોય, અંકિતાબેન નસીત હોય, કાજલબેન ઢોલા હોય, કિરણબેન કાકડિયા હોય, આ બધા જ બહેનો બધા જ. દરેક વખતે, અમારા દયાબેન ઊંધાડ હોય, આ બધા જ બહેનોએ પણ એટલો સહકાર આપ્યો છે. બહુ સરસ વાત કરી એમ કે ભાઈ વડીલ વતનના યાત્રા ત્યારે જ સફળ થાય છે કે જ્યારે ભાઈઓની સાથે બહેનોની મહેનત એટલી હોય અને બહેનોનું સમર્પણ એટલું હોય, ત્યારે જ આપણે આ યસ. કાર્યને સફળતાપૂર્વક પાર હમ. પાડી શકીએ છીએ. સો અંકિતભાઈ, તમે મહિલાઓ માટે તો બહુ સરસ શાયરી કીધી, વાત કીધી, પણ અમારા ભાઈઓ રહી જાય એ ચાલે નહીં આપણે. બરોબર અચ્છા. છે? યસ. સો અમારી જે યુવા સંસ્કૃતિની જે ટીમ છે, એમના જે સભ્યો છે, એના વિશે તમે શું કહેશો કહેવતમાં સરસ મજાની શાયરી નહીં, સાથે? એની અમારે તો અમારા સભ્યો સાથે તો જીવવાનું છે, ખાલી રહેવાનું નહીં, જીવવાનું છે. એટલે હું મારા મિત્રો માટે કેવું હોય ને તો એવું કહી શકાય કે મિત્રો સાથે રહેવું હોય ને હા, તો સમજણથી રહેવું પડે. હા, હા. સમજણથી, ભાઈચારાથી, કાંઈક જાતે કરવું પડે, કાંઈક કંઈક જતું કરવું પડે, ત્યારે એકતા બની રહેતી હોય હા. છે. અને મારી ટીમના મિત્રો તો એવા છે કે જ્યાં સુધી ઊભા હોય ને ત્યાં સુધી મને કામ નથી કરવા દેતા, પણ ઓહો. કામ ન કરું ત્યાં સુધી મને મજા નથી આવતી. એટલે અમારે આ જિગ્નેશભાઈ છે ને ઈ તો એવું કહે છે કે અમારા સાહેબે વાળે એટલે છોકરાઓએ વાળે. જેવું સાહેબ કરે એવું છોકરાઓ કરે. છોકરાઓ કરે. એટલે અમારા મિત્રો માટે એવું કેવું હોય તો એવું કહી શકાય, એક રહેવું એ આ સમયની અંદર જરૂરી છે. આ વ્યસન અને ફેશનના સમયમાં એવું કહી શકાય કે પત્ર ચેટ બની ગયો, ઘર ફ્લેટ બની ગયો, જમવાનું જંક બની ગયું, વ્યવહાર બંક થઈ ગયો, મન સ્ટેટસ બની ગયું અને સંબંધો હેશટેગ બની ગયા, મોબાઈલ લાઈફ બની ગયો, પ્રેમ બ્લોક થઈ ગયો, પોતાના ગ્રુપ બની ગયા અને મનગમતા મ્યુટ થઈ ગયા, ઈચ્છાઓ આપણી શેવાળ થઈ ગઈ, સારી વાતો શેર થઈ ગઈ, સમય બધો સ્ક્રોલ થઈ ગયો અને મનગમતું બધું ઓર્ડર થઈ ગયું. એટલે આ બધા ફેશન અને વ્યસનના સમયની અંદર આ બધું જ ઓનલાઈન થઈ ગયું, કાંઈક ઓર્ડર થઈ ગયું. પણ મિત્રો એક જ એવા છે કે જેનાથી દૂર પણ નથી થવાનું, એની માટે અને એની સાથે
કાયમ માટે જીવવાનું છે. બસ આ અમારા યુવા સંસ્કૃતિના વાલા મિત્રો માટે આટલું જ કહી શકાય કે સાથે રહીએ, મોજમાં રહીએ, જ્યાં સુધી રહીએ ત્યાં સુધી વ્યસ્ત રહીએ, મસ્ત રહીએ અને તંદુરસ્ત રહીએ. વાહ ભાઈ વાહ, જોરદાર. અંકિતભાઈ, તમે અમારા આ ચેનલમાં આવ્યા અને અમારા વ્યુઅર્સ માટે તમે આટલો સમય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર યોગેશભાઈ. થેન્ક યુ.